નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ છે 2/3/2026। તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ પર આજે આવ્યો છે એક મહત્વપૂર્ણ ચુકાદો। તો મિત્રો, શું છે આ મોટો ચુકાદો, જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં અમે તમારા માટે રોજે રોજ આવા જ નવા વિડીયો લઈને આવતા હોઈએ છીએ। અને મિત્રો, એક બીજી પણ દિલથી નમ્ર વિનંતી છે કે આવા અગત્યના વિડીયો બનાવવા માટે અમે દિવસ રાત ખૂબ મહેનત કરતા હોઈએ છીએ। અને શરીરમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, સાજા માંદા હોઈએ તો પણ વિડીયો તમારા માટે બનાવતા હોઈએ છીએ, કારણ કે તમે માહિતગાર થઈ શકો। તો અમને થોડોક સપોર્ટ કરજો અને અમારા વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે અમારી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે 18 મહિનાના રોકેલા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનો મુદ્દો ફરી ચર્ચામાં છે। તો 8મા પગાર પંચની હવે ભલામણો તૈયાર કરી રહ્યું છે અને એ જોવું રસપ્રદ રહેશે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન રોકાયેલા ભથ્થાઓની ભરપાઈ માટે કમિશન કોઈ પગલાં લેશે કે નહીં। તો ચાલો આપેલા આ સમાચારમાં વિગતવાર જાણીએ કે આ અંગે શું નિર્ણય લઈ શકાય છે। તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો જે પગાર અને ભથ્થા સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર સરકારને તેમની ભલામણો કરશે। જો કે આ ભલામણો કોવિડ-19 રોગચાળા સમયગાળા દરમિયાન સરકાર દ્વારા લેવામાં આવેલા મુખ્ય નિર્ણયથી પ્રભાવિત થવાની અપેક્ષા છે। તો ચાલો આપણે વિગતવાર સમજીએ કે આની કર્મચારીઓ પર શું અસર પડી શકે છે। સૌથી પહેલા વાત કરીએ તો શું નિર્ણય હતો। હકીકતમાં કોવિડ-19 મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરના 3 હપ્તા 18 મહિના માટે સ્થગિત કરી દીધા હતા। તો આ સમયગાળો જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી ચાલ્યો હતો। તો નિષ્ણાંતોના મતે આ નિર્ણયના પરિણામે કર્મચારીઓ માટે ડીએમાં ઓછામાં ઓછો 10%નો વધારો થયો છે। તો હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોને 58% ડીએ મળી રહ્યો છે, જ્યારે જો કોવિડ-19 મહામારી દરમિયાન બંધ કરાયેલા હપ્તા ચાલુ રાખવામાં આવ્યા હોત તો આજે આ ડીએ 68%ની આસપાસ પહોંચી ગયો હોત। ત્યારબાદ જોઈએ તો જાણો શા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો। તો કેન્દ્ર સરકારે એ સમયે સ્પષ્ટતા કરી હતી કે કોવિડ-19 મહામારીને કારણે વધતા જતા નાણાકીય દબાણ અને કટોકટી ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે મોંઘવારી ભથ્થું પાછળથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ રોકેલા હપ્તાઓના બાકી ચૂકવવામાં આવ્યા ન હતા। તો સરકારે ગૃહમાં એ પણ સ્પષ્ટતા કરી હતી કે બાકી ચૂકવવાનો કોઈ પ્રસ્તાવ નથી। તો હવે સંભવિત 8મા પગાર પંચના સંદર્ભમાં આ મુદ્દો ફરી એકવાર ચર્ચા માટે આવ્યો છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો હવે 8મા પગાર પંચની અસર થશે। તો 8મા પગાર પંચની રચના અંગે ચર્ચાઓ ફરીવાર તેજ થઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના ફરી એકવાર 18 મહિનાના મોંઘવારી ભથ્થાના સ્થગિત થવાની યાદ અપાવવામાં આવી રહી છે। તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કર્મચારીઓને સરકારને સંપૂર્ણ સહકાર આપ્યો હતો, તેથી 8મા પગાર પંચ હેઠળ નવું પેન્શન અને પગાર માળખું નક્કી કરતી વખતે આ પાસાને ધ્યાનમાં લેવું આવશ્યક છે। તો કર્મચારી સંગઠનોનો તર્ક છે કે ફિટમેન્ટ ફેક્ટરને ઉદાર બનાવવું જોઈએ અને પેન્શનરોના હિત માટે વિશેષ સુરક્ષા પૂરી પાડવી જોઈએ, જેથી કોવિડ સમયગાળા દરમિયાન નુકસાન થયેલા જે કેટલાક છે તે ભરપાઈ કરી શકાય।
તો સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે કેવા પ્રકારનું સંતુલન બનાવવામાં આવે છે અને ભવિષ્યમાં તે સમયગાળા માટે વળતરનો કોઈ સ્વરૂપમાં વિચાર કરવામાં આવે છે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ રહેશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની રચના ગયા વર્ષે કરવામાં આવી હતી। તો નોંધનીય છે કે સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી। તો પગાર માળખા, દેશની આર્થિક પરિસ્થિતિ અને કર્મચારીઓની માંગણીઓનું વિગતવાર વિશ્લેષણ કર્યા પછી કમિશનને તેમનો અહેવાલ અંતિમ સ્વરૂપ આપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। તો કમિશનની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની અપેક્ષા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો માર્ચ 2026માં ડીએ વધારો। તો જેમ જેમ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે। તો કર્મચારીઓ ચર્ચા કરી રહ્યા છે કે શું તેમને હોળી પહેલા ડીએ વધારાનો શુભ સમાચાર મળશે। તો આ વિશે પણ વિગતવાર વાત કરીશું, તો આજનો વિડીયો હજી અંત સુધી નિહાળી લેજો। તો સરકાર વર્ષમાં 2 વાર હોળી અને દિવાળીની આસપાસ મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે। તો આ વર્ષે હોળી 4 માર્ચે છે, જેને કારણે કર્મચારીઓમાં જાન્યુઆરીથી ડીએ વધારાની અપેક્ષાઓ વધી છે। તો ચાલો જોઈએ કે શું સરકાર હોળી પહેલા ડીએ વધારાની જાહેરાત કરી શકે છે। તો સૌથી પહેલા વાત કરીએ તો કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે। તો હાલમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 58% ડીએ મળી રહ્યું છે, જે જુલાઈ 2025થી અમલમાં આવ્યું હતું। તો હવે કર્મચારીઓ આગામી ફેરફારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે જાન્યુઆરી 2026થી થશે। તો લેબર બ્યુરોના તાજેતરના ડેટા અનુસાર ડિસેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 148.2 હતો। તો આંકડાઓ અનુસાર આ વખતે સરકાર ડીએમાં 2%નો વધારો કરી શકે છે। તો કર્મચારીઓનો ડીએ 58%થી વધીને 60% થઈ જશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો છેલ્લા 5 વર્ષના પેટર્ન પરથી અંદાજ। તો આ વર્ષે હોળી 4 માર્ચે છે, તેથી કર્મચારીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે કેબિનેટ માર્ચના પહેલા અઠવાડિયામાં ડીએ વધારાને મંજૂરી આપી શકે છે। જોકે જો આપણે છેલ્લા 5 વર્ષની પેટર્ન પર નજર કરીએ તો ચિત્ર સ્પષ્ટ થાય છે। તો છેલ્લા 5 વર્ષની પેટર્ન મુજબ જ્યારે પણ માર્ચના શરૂઆતના દિવસોમાં હોળી આવે છે ત્યારે સરકારે મોટે ભાગે તહેવાર પછી જ ડીએની જાહેરાત કરે છે। તો આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ઉદાહરણ તરીકે 2025માં હોળી 14 માર્ચે હતી, પરંતુ સરકારે 28 માર્ચે ડીએ વધારાની જાહેરાત છે તે કરી હતી। તેવી જ રીતે 2024ની વાત કરીએ તો જ્યારે હોળી 25 માર્ચે હતી ત્યારે સરકારે 7 માર્ચે ડીએ વધારાની જાહેરાત છે તે કરી હતી। તેથી હોળી પહેલા સરકાર ડીએ વધારાની જાહેરાત કરશે કે નહીં તે ચોક્કસ નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો ડીએ કર્મચારીઓના પગાર પર પણ અસર કરે છે અને ડીએમાં 2%નો વધારો કર્મચારીઓના માસિક ટેક હોમ પગાર પર સીધી અસર કરે છે। ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹50,000 હોય તો તેમને 29,000નો ડીએ 58%ના લાભે મળતો હોય છે। તો એકવાર ડીએ 60% સુધી પહોંચી જાય પછી આ રકમ વધીને ₹30,000 થશે, એટલે કે કર્મચારીઓને દર મહિને 1,000નો સીધો જ લાભ છે તે મળશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો આ સાથે જે કર્મચારીઓનો મૂળ પગાર ₹1,00,000 હશે તેને દર મહિને ₹2,000થી વધુનો લાભ છે તે મળશે મિત્રો। તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી રાખજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।